હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે હું તમને એક એવી રેસીપી બતાવવાની છું કે તમે એનાથી ખુશ થઈ જશો અને તમે ઘરે તમારી પાસે જે વસ્તુ અવેલેબલ હોય તેનાથી તમે આ ફાલુદાની ઇન્સ્ટન્ટ રેસીપી તમે બનાવી શકશો. તો જો એના માટે મેં લીધા છે પહેલાં 2 ગ્લાસ. પછી તમારી પાસે કોઈ પણ સાદા ગ્લાસ હોય તોય ચાલે, મારી પાસે આવા ગ્લાસ છે એટલે મેં આ લીધા છે. પછી એની અંદર તમારે ચોકો સિરપ આવે એ ડેકોરેશન કરવા માટે આપણે પહેલાં નાખી દેવાનું. પછી બરફ લેવાનો અને એનો એકદમ ક્રશ એટલે કે ભૂકો કરી નાખવાનો આપણે ખાંડીને. પછી એની અંદર આ ગુલાબ ફ્લેવરનું છે શરબત કરવા માટે આપણે જે લેતા હોઈએ છીએ ચાસણી આવે કે પછી ઓલું શરબત કરવાનું જે આવે એ તમારું લિક્વિડ લેવાનું. પછી એની અંદર તમારે આ વેનીલા ફ્લેવરનું આઈસ્ક્રીમ નાખવાનું અને એની પહેલાં તમારે તકમરિયા પલાળી લેવાના થોડા, એ તકમરિયા તમારે નાખી દેવાના અને પછી તમારે એની ઉપર આઈસ્ક્રીમ આ રીતના એડ કરી દેવાનું છે. ત્યારબાદ એની અંદર તૂટી ફૂટી, પછી આપણે ચેરી, પછી કાજુ બદામનો ભૂકો, ટોપરાનું છીણ અને સૂકી દ્રાક્ષ પણ તમે નાખી શકો. મારા ઘરે અત્યારે અવેલેબલ નહોતી એટલે મેં નથી નાખી. પછી આ કાજુ બદામનો ભૂકો નાખું છું અત્યારે. અને પછી એને ગાર્નિશ કરવા માટે આપણે આખા કાજુનો પણ ઉપયોગ કરી શકીએ. પછી તમને જે ફ્રૂટ ભાવતું એ ફ્રૂટના પીસ પણ તમે નાખી શકો. અને આ ગુલાબો આની અંદર નાખું છું પાછો ઉપરથી. અને પછી થોડું ચોકો સિરપથી પણ તમે એડ કરી શકો. પાછા થોડા તકમરિયા તમને ભાવતા હોય તો તકમરિયા પણ નાખી શકો. અને આની અંદર જે સેવ આપણે નાખીએ છીએ એ સેવ પણ આપણે ઘરે બનાવીને નાખી શકીએ. પણ અત્યારે મારે ઇન્સ્ટન્ટ બનાવો તો એટલે મેં સેવ નથી બનાવી. અને બજારમાં સેવ મળે છે, તમે એ સેવ પણ ઉપયોગમાં લઈ શકો છો. પછી આ રીતના ચોકો સિરપથી એને ગાર્નિશ કરી દેવાનું અને આપણે ઇન્સ્ટન્ટ એ રીતના ફાલુદો ઘરે બનાવી શકીએ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આપણે નવા બ્લોગમાં.